સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે નજર કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાંજે 4:30 વાગ્યે રાજ્ય ચૂંટણી પંચ પત્રકાર પરિષદને સંબોધિત કરશે 3 તાલુકા પંચાયત 69 નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થશે તો ગાંધીનગર કઠલાલ કપડવંજ તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે 4:30 વાગ્યે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે તો રાજ્ય ચૂંટણી પંચ પત્રકાર પરિષદને સંબોધિત કરશે જેમાં 3 તાલુકા પંચાયત 69 નગરપાલિકાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી કામેશ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનો જાહેર થવાની છે શું વિગત છે બિલકુલ કૃષ્ણ આપને જણાવી દઉં કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ જે છે તે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એવું પણ ચર્ચાતું હતું કે કમૂરતા પત્યા બાદ તરત જ ચૂંટણીની જાહેરાત થઈ શકે જેને લઈને છેલ્લા સપ્તાહથી એ ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો અને આ તમામ જે અટકળો ચાલી રહી હતી એ તેને લઈને જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી રાજ્યમાં જે અટકેલી પાલિકા અને પંચાયતો પર જે લાંબા સમયથી જે ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થશે તેને લઈને જે ચર્ચાનો દોર જોવા મળ્યો હતો આ તમામ બાબતોને લઈને મહત્વના સમાચાર એ છે કે આજે બપોરે 4:30 વાગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતના તારીખની જાહેરાત કરવામાં આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થશે અને ત્યારબાદ તમામ ગતિવિધિઓ ફૂલ એક્શનમાં જોવા મળશે એક અહેવાલ જે સામે આવ્યો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો આગામી 13 કે 14મી ફેબ્રુઆરીએ મતદાન યોજાય એવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ 16મી ફેબ્રુઆરીએ પરિણામ આવે તેવી પણ શક્યતા એક અહેવાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ વાત કરવામાં આવે પાલિકા અને પંચાયતો પર જે આજે લાંબા સમયથી જે ચૂંટણીની જે અટકળો ચાલી રહી હતી તે તમામ બાબતો પર આજે બપોરે 4:30 વાગે પૂર્ણવિરામ આવી જશે કારણ કે સત્તાવાર રીતના ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવશે મહત્વની વાત એ છે કે જે છેલ્લા 15 દિવસથી આ બાબતોને લઈને કહી શકાય કે તમામ જગ્યાએ ચર્ચાઓ ચાલી રહી હતી કે ક્યારે તારીખ જાહેર થશે આ તમામ બાબતો પર હવે પૂર્ણવિરામ આવી ગયું છે બીજી બાબત એ છે કે જે અહેવાલ સામે આવે છે તેને લઈને વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે રાજ્યની 69 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત થશે અને આ સાથે જ તમામ તૈયારીઓ પણ શરૂ થશે જી જી આભાર કામેશ માહિતી આપવા માટે